દ્વારકાથી સમાચાર, જ્યાં કુરંગા ગામે જુગારધામ પર એલસીબીના દરોડા. નવા વર્ષના આરંભે જ ઘોડી પાસાનો જુગાર રમતા 24ની ધરપકડ કરાઈ. દ્વારકા અને જામનગરના 24 જુગારીઓ ઝડપાયા. એલસીબીએ 19.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નવનિયુક્ત એલસીબી પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી. સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર. સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો. પથ્થરમારો કરનારા 25 લોકોની ધરપકડ. બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સામે જોવા બાબતે બબાલ થઈ હતી. સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પથ્થરમારો બનાવ બાદમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું. કુલ 60 લોકોની અટકાયત કરાઈ હતી, જે પૈકી ગુનામાં 20 લોકોની ધરપકડ કરાઈ. અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે. ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા. તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા और અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મૂડી તાલુકાઓમાં કાર્બોસેલ સહિતની ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન મોટા પાયે થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી. તેમણે આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પૂરતા સેફટી સાધનો સાથે અંડરગ્રાઉન્ડ કાર્બોસેલ ખનનની મંજૂરી આપવા માંગ કરી છે. જો નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો હજારો શ્રમિક પરિવારોને રોજગારી મળશે અને સિરામિક તથા ફાઉન્ડ્રી ઉદ્યોગોને કાચા માલની સરળ ઉપલબ્ધતા થશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા આ વિસ્તારો છે એ ખનિજ આધારિત વિસ્તારો છે. મોટા ભાગે ત્યાં ગૌણ ખનિજ જેને કહી શકાય એ પ્રકારના ખનિજોનું માઇનિંગ થાય છે. આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે. ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆત કરેલી કે કેવી રીતે આ ગૌણ ખનિજોને કાયદેસર લીઝ આપી અને એનું ખોદકામ કરી શકાય. બિહારના મુઝફ્ફરપુરમાં નવા વર્ષની ઉજવણીમાં જૂથ અથડામણ. ઉજવણીમાં ભાગ લેનારા યુવાનો વચ્ચે વિવાદ વધતા બે જૂથ પાર્કમાં બાખડી પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુઝફ્ફરપુરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી પાર્કમાં બબાલ થઈ હતી. કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર અરવલ્લીથી મેઘરજ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત. કુડોલ ઘાંટા રોડ પર આ ઘટના બની. શણગાલથી કુડોલ તરફ જતા રોડ પર કુડોલ ઘાંટા ગામની સીમમાં અકસ્માત સર્જાયો. અકસ્માત અજાણ્યા વાહન ચાલકે સર્જ્યો હોવાની જાણકારી, જે પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો અને બેદરકારી પૂર્વક વાહન હંકારતા કોલુંદ્રા ગામના વ્યક્તિનું મોત નીપજ્યું. અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ફરાર. ટિન્ટોઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવ સામે આવ્યા. એક જ દિવસમાં જુદા જુદા સમયે 2 અકસ્માત સર્જાયા. 2 બાઇક વચ્ચે ટક્કર બાદ 2 ટ્રક અને કારનો અકસ્માત. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રોડ ક્રોસ કરતા સમયે આ અકસ્માત થયો. બંને દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપના કારણે કઈ રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, આ 2 દ્રશ્યો પરથી આપ અંદાજ લગાવી શકો છો. એક જ સ્થળે 2 અકસ્માત સર્જાયા. એક સમય એવો હતો જ્યારે 2 બાઇકો અથડાઈ અને બીજી તરફ ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો. સુરતના ભાટેના વિસ્તારમાં અકસ્માતની ઘટના. મોપેડ સ્લીપ થતા યુવક યુવતી ટેમ્પો રિક્ષા સાથે અથડાયા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ભાગ્યો. અન્ય એક મહિલા માંડ બચ્યા.
યુવક અને યુવતી ગંભીર રીતે ઈજા પહોંચી છે. અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદથી સમાચાર. સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરાશે. એક દિવસ માટેની ડ્રાઈવનું આયોજન કરાયું છે. અલગ અલગ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. અહીં જે પણ સરકારી કર્મચારીઓ નિયમોનો ભંગ કરતા જોવા મળશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક દિવસની આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ વિગતો લઈશું. ઋત્વિજ, સરકારી કર્મચારીઓને પણ ટ્રાફિકના નિયમોનું હવે પાલન કરવું પડશે. આ ડ્રાઈવ તેનો પુરાવો. ચોક્કસથી દીપા, વાત કરીએ તો અગાઉ પણ આ પ્રકારનું અલગ અલગ સમયે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ફરી એક વખત એક દિવસની આ ટ્રાફિક પોલીસની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે શહેર પોલીસ કમિશનરની કચેરી છે કે જેની બહાર ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે પણ વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ જે સરકારી કચેરીઓ છે તેના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનોને હાલ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે પણ સરકારી કર્મચારી અથવા તો કચેરીમાં આવનાર વ્યક્તિ છે તે પોતે ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છે તો તેને દંડ આપવાની કાર્યવાહી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે એક દિવસ માટે આજે સવારે 9 વાગ્યાથી લઈ અને રાત્રિના 8 વાગ્યા સુધી આ એક દિવસ માટેની ડ્રાઈવ યોજવામાં આવી છે અને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે પણ વ્યક્તિ છે તે પોતે હેલ્મેટ નથી પહેર્યું અથવા તો પોતાની ગાડીની અંદર ડાર્ક ફિલ્મ લગાવી છે અથવા તો જે નંબર પ્લેટ વગરના વાહનો છે આ તમામ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની બાબત તો એ છે કે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો અમદાવાદમાં જે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે એ ક્યાંક ને ક્યાંક હવે માથાનો દુખાવો બની રહી છે અને લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના નિયમનને લઈને જાગૃતતા આવે તે માટે શહેર પોલીસ દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં હજી પણ કેટલાક લોકો છે જે ટ્રાફિકના નિયમનનો ભંગ કરી રહ્યા છે તેઓને સામે કાર્યવાહી કરવા માટેની અલગ અલગ સમયે ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે એક દિવસ માટે શહેર પોલીસ દ્વારા ખાસ સરકારી કચેરીઓની બહાર આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. સરકારી કચેરીના ગેટ પર કઈ રીતે ટ્રાફિક પોલીસ તૈનાત છે અને જે વ્યક્તિઓ જે સરકારી કર્મચારીઓ અને જે નાગરિકો અહીં આવતા હોય છે જો તેમણે હેલ્મેટ નથી પહેર્યું તો તેમની સામે કાર્યવાહી થશે, તેમને મેમો ભરવાનો થશે. રાજકોટ સિવિલમાં ન્યુરોસર્જન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. 28 ડિસેમ્બરના રોજ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો. જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કરતા જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. બુધવાર સાંજથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવા જ આપી રહ્યા છે. ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓથી જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ અડગા જોવા મળી રહ્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ જુદા જુદા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. 24 કલાકમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઇમરજન્સી સેવાથી પણ અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ડોક્ટર પર હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હુમલો કરનાર આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે. આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવા ડોક્ટરોએ માંગ કરી છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ઉપર દર્દીના પરિચિત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાના હવે ઘેરા પ્રત્યાઘાતો છે તે પડ્યા છે. ત્યારે આપણી સાથે વાતચીત કરવા જુનિયર ડોક્ટર છે તે હાજર છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું આપની માંગ છે? મારું નામ ડોક્ટર જય લીંબર છે. હું એક્સ જેડીએ પ્રેસિડેન્ટ છું પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ. આ સ્ટ્રાઇક અમે 29/12/2025 ના રોજ રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા આપતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના રિલેટિવ દ્વારા, એના વિરુદ્ધમાં કરવામાં આવી છે. અત્યારે અમારી 4 જ માંગ છે પ્રાઇમરી. સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે ને અત્યારે ગિરફ્તાર કરવામાં આવે. અમારી એફઆઈઆર 24 થી 48 કલાક પહેલા થઈ ગયેલી છે પણ એના વિરુદ્ધ કઈ હજી પગલા લેવામાં આવ્યા નથી. બીજી વસ્તુ કે જે આરોપી છે એની લેખિતમાં
અને મીડિયાની સામે અને લાઈવમાં માફી મંગાવવામાં આવે. ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એને જ રદ કરી દેવામાં આવે, કારણ કે એના દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અને ચોથી વસ્તુ કે જે આરોપી છે એનું PMJY કાર્ડ રદ કરી દેવામાં આવે. તો આ 4 માંગણીઓ સાથે અમે અહીં સ્ટ્રાઇક પર બેઠા છીએ. અમે અમારી રિપ્રેઝન્ટેશનને દરેક જગ્યાએ આપી દીધેલું છે. દરેક જગ્યાએ વારંવાર રિપ્રેઝન્ટેશન આપવા છતાંય એ બાબતે કોઈ પણ ચુકાદો નથી આવેલો. ના તો જે ગુનેગાર છે એની ધરપકડ થયેલી છે, ના પોલીસ તરફથી અમને એવું કોઈ આવેદન આપવામાં આવેલું છે કે અમે તમારી સાથે છીએ. તો અમારી એટલી જ માંગ છે કે એક ને એક મુદ્દાને લઈને વારંવાર અમારે કેટલી વાર સ્ટ્રાઇક પર ઉતરવું પડશે. વારંવાર આ પ્રકારની સમસ્યા ઉભી થતી હોય છે, છતાં પણ જો અમારે વારંવાર આ રીતે ભેગા થઈ એકત્ર થઈને વારંવાર એક ને એક માંગ કરવી પડતી હોય તો એક શરમજનક બાબત છે. સિનિયર ડોક્ટર્સ આર વિથ અસ ઓનલી, so they will be here for the doctors lobby only. So બધા એક સાથે જ છીએ અને એ માટે થઈને બધા એક સાથે જ આ લડતમાં ભેગા છીએ. તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે પ્રોટેક્ટ ડોક્ટર્સ, પ્રોટેક્ટ લાઇવ્સ સહિતના સ્લોગન છે તે લખવામાં આવ્યા છે. સેવ ધ સેવિયર સહિતના જે પોસ્ટરો છે તે ખાસ કરીને લખવામાં આવ્યા છે. જીવન બચાવનાર સામે ગુંડાગીરી નહીં, આ પ્રકારના પોસ્ટર છે તે ખાસ કરીને દર્શાવવામાં આવ્યા છે. અને તમામ લોકોની એક જ માંગ છે કે તેમની જે 4 મુખ્ય માંગણીઓ છે તે સંતોષવામાં આવે. ને જો આ 4 મુખ્ય માંગણીઓ છે તે આગામી 24 કલાકમાં નહીં સંતોષાય તો આ જુનિયર ડોક્ટર એસોસિએશન છે તે ઇમરજન્સી સેવાની અંદર પણ નહીં જોડાય. અંકિત પોપટ, News 18 ગુજરાતી, રાજકોટ.